ગાઈસ અમે ફરી પાછા છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. થોડી વાર છે ને આવીને અહીંયા જો મેશી દેખાતું હશે. થોડી વાર આવીને છે ને જો અમે બપોરે સૂઈ ગયા હતા ને હવે સાંજ પડી ગઈ છે, 6 વાગી ગયા છે ને તો અમારે છે ને જવાનો પ્લાન છે કે અમારે કરવું છે શું કહેવાય અહીંયા લેક પર ફરવું છે. મતલબ રાત્રે ત્યાં કેવું પબ્લિક બી વધારે હોય છે, માર્કેટ બી સરસ ભરાય છે અને ત્યાં વ્યૂ વધારે હોય છે. એટલે અમારે કેવું છે કે બહુ ચાલવું નહોતું ચાલવામાં, કેમ કે હમણાં જ મને છે ને પેલું પગના પ્રોબ્લેમને લીધે હું બહુ નથી ચાલી શકતી. પછી મને પગમાં દુખાવો થઈ જાય છે એના માટે, એટલે આપણે છે ને વધારે ચાલવાનું નહોતું. એટલે થોડી વાર સૂઈ ગયા ને હવે પાછા જઈએ છીએ લેક પર. તો ચલો તમને નાઇટ વ્યૂ બતાવું લેકનો. વિડીયો ગમતો હોય ને ગાઈસ તો આખો જોજો, મજા આવશે. એક લાઇક કરી દેજો ને હું કેવી લાગી રહી છું કોમેન્ટ કરી જરૂરથી કહેજો. ચલો, અને એના GRWM બધું ઇન્સ્ટામાં આવવાનું છે, તો ઇન્સ્ટાનો વિડીયો ઓલરેડી બની ગયો છે, મેં તમને લોકોને કીધું એમ. તો ત્યાં જઈને ફોલો કરી લેજો, મસ્ત મસ્ત વિડીયો આવવાના છે. વ્યૂ બહુ જ મસ્ત છે ગાઈઝ. આખો વ્યૂ ગાર્ડનમાં બી કેવું છે ખબર છે, આમ શાંતિથી તમારે બેસવું છે, ટાઈમ સ્પેન્ડ કરવો છે, વેધર એન્જોય કરવું છે તો તમે અહીંયા બી આવી શકો છો. બેસીને કરી શકો છો. ગાર્ડનમાં છે ને આવા બ્રિજ પણ છે 2-3. ગાઈઝ આનો વ્યૂ છે ને બહુ જ મસ્ત છે. અમે કાલ બીજીમાં રોકાયા હતા ને આજે અમે બીજી બદલી છે ગાઈઝ. જો અહીંયાથી બી જોવા અમારો રૂમ છે 202 નંબરનો અને વ્યૂ બહુ જ મસ્ત છે અને અંદર બી બહુ જ સરસ છે ગાઈઝ. તો મોસ્ટ રિકમેન્ડેડ હોટલ છે. હું કોઈ પ્રમોશન નહીં કરતી ગાઈઝ, તમને બસ સારું લાગ્યું ને એટલે સજેસ્ટ કરું છું. સવારે છે ને ગાઈસ, અત્યારે તો સાંજે અત્યારે અમે જોઈએ જ ફરવા, પણ સવારે હું તમને છે ને બહાર બી મસ્ત વ્યૂ છે, હિંચકાને બધું બેસાયું. જનરલી કેવું કે આબુમાં સ્પેસના લીધે છે ને બહુ જ ઓછી જગ્યાએ હોય છે કે જ્યાં વધારે પડતી જગ્યા તમને મળતી હોય. તો હું સવારે તમને આખું ટૂર કરાવીશ તો તમને આઈડિયા આવે કે કેવી છે. કોઈ પ્રમોશન નથી ગઈ તો પછી એવું ના સમજતા કે હું પ્રમોશન કરી રહી છું. આ હોટલનો ખાલી હું બહારથી વ્યૂ બતાવું છું. નેક્સ્ટ વિડીયોમાં તમને છે ને એના બહાર બી હિંચકા અને બહાર બેસીને ચા કોફી પીવાનું ને બધું બહુ જ મસ્ત બનાવેલું છે. નેક્સ્ટ વિડીયોમાં આવશે એના માટે સ્ટે ટ્યુન ગાઈઝ. જો આ બધી માર્કેટ છે અહીંયા. પબ્લિક બી બહુ હોય છે ને બધું બહુ જ હોય છે. ફલૂન ને એવું છે જો ઓનેસ્ટમાં કાલે જમ્યા હતા ને અમે, એ જ આવી ગયું ગાઈઝ. બિયર એન્ડ ફૂડ. જો અહીંયા ટોય શોપ છે. જો ગાઈઝ અહીંયા બધું જ મળે છે, પણ સાચું કહું થોડું કોસ્ટલી હોય છે. લાસ્ટ ટાઈમ આવીને ત્યારે મેં પૂછ્યું લેજો હાથ ના છોડાય નો, ત્યારે મેં પૂછ્યું હતું. આ જો પર્સવાળા દેખાય છે ને એના ત્યાં બી બહુ જ મસ્ત પર્સ હોય છે ગાઈઝ, પણ તમે એની પ્રાઇસ જુઓ ને તો ઓ માય ગોડ એટલી બધી પ્રાઇસ હોય છે કે એની કોઈ વાત નહીં એમ. જો પારસ ગયા છે, અમે રેન્ટ પર સ્કૂટર લીધું હતું ને એને આપવા, એટલે હું તક્ષ બે છે ને ચાલતા જઈએ છીએ અહીંયા. જો ગાઈસ મસ્ત છે ને અહીંયા જ્વેલરીવાળા ને બધા બી છે, કપડાં છે. આ તો જો આ બધા બી કોટ સેટ ને બધું છે. પ્રાઇસ બહુ હોય છે. મેં પહેલાં પર્સને પૂછ્યું ને 1850 પ્રાઇસ કીધી મને પર્સની. ઇમિટેશન જ્વેલરીવાળા છે બધા. જો અહીંયા આ પવર શોપ છે ને ગુજરાતી સારી સ્ટોર, ત્યાં બી મેં લાસ્ટ ટાઈમ પૂછ્યું હતું, બહુ જ પ્રાઇસ હતી ત્યાં બી. જો અને અહીંયા સામે તમને પાછળ દેખાતો હશે નકીલેક, ત્યાં પહોંચી ગયા છીએ અમે.
ગઈ જો અહીંયા બધી સોફ્ટીની શોપ છે અને આ છે ને મારી મમ્મીની ફેવરેટ છે એટલે બહુ જ ભાવે સોફ્ટી. જો કે મારી બી ફેવરેટ છે, હું સોફ્ટી જોઉં ને એટલે ગાંડી થઈ જાઉં. મેં કાલે બી ખાધી હતી ને અત્યારે બી ખાઈને જ ઊભી છું. અને અહીંયા બધે બહુ જ ફેમસ છે સોફ્ટી અને સાચેમાં સારી બી હોય છે પણ બધી બહુ એ ફ્લેવરવાળી હોય છે પણ મને છે ને ખાલી વેનીલા જ ગમે. ગાઈઝ અહીંયા છે ને બોટિંગનું ચાલુ છે ને અહીંયા ટિકિટ વિન્ડો છે. પારસ ટિકિટ લેવા ગયા છે ને પછી અમે જઈએ છીએ બોટિંગ કરવા માટે. જો પબ્લિક બહુ છે પણ બોટ બી ઘણી બધી છે એટલે નંબર આવી જશે. અહીંયા ટિકિટ બારી એ પારસ ગયા છે. ગાઈઝ અમે ફાઇનલી બોટની અંદર બેસી ગયા છીએ. તમે વ્યૂ ચેક કરો, ખાલી વ્યૂ જ એકદમ મસ્ત હોય છે ને વ્યૂ એન્જોય કરવા માટે જ બોટમાં બેસવાની મજા આવે છે. બાકી એવું થયું હતું કે આપણે બોટમાં બીજે ક્યાંય નથી બેસી શકતા. અમે તો કાંકરે રહીએ છીએ તો કાંકરેમાં પણ બોટિંગ હતું. ગાઈઝ આ વ્યૂ જોવાની જે મજા છે ને બસ એક નંબર છે. મતલબ દિલ તમારું ખુશ થઈ જાય બોટમાં બેઠા પછી. અને શાંતિથી આપણે હમણાં શું છે કે પગ દુકાનમાં હતા પેડલ બોટ. બાકી પેડલ બોટ લઈ લો ને તમે કલાક શાંતિથી મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો ફેમિલી સાથે કે કપલ હોય તેવી રીતે. એના વેધર અને વ્યૂ અને અમે લોકો જ્યારે ગયા, મારો આ વિડીયો થોડો પહેલાંનો છે, અમે લોકો જ્યારે ગયા ત્યારે એનો આબુમાં ગાઈઝ છે ને વેધર અને વ્યૂ એન્જોય કરવાની જ બેસ્ટ મજા છે એમ. અને ગાઈઝ અમે લોકો 1 મહિના પહેલાં ગયા હતા પણ આ મારો ડ્રાફ્ટ વિડીયો તો અપલોડ કરવાનો જ રહી ગયો હતો. મારી સ્પેસનો બહુ જ પ્રોબ્લેમ વચ્ચે આવી ગયો હતો ને એના માટે એટલે રહી ગયો હતો. મેં કીધું ચલો આજે તમને સોમનાથના દર્શન કર્યા સાથે સાથે આબુ બી બતાવી દઉં એટલે મને એમ થાય કે ના મેં તમારી સાથે બધું શેર કર્યું છે. મારી ફેમિલીવાળા તમે છો તો તમારી સાથે બધું શેર કર્યું છે. જો આમ જો ડકી ક્યાં છે? જો ડકી આટલી બધી ડકી છે. સામે જો હવે જો સામે વિડીયો એટલે આપણને લાગે જો આમ ગઈ જો બધી માર્કેટ છે મસ્ત મસ્ત. મેં થોડી શોપિંગ કરી છે દક્ષના અને કપડાને. જો ગઈ સાંજ પડી છે અને અહીંયા બધી પબ્લિક જઈ રહી છે ને અમુક દુકાન બી બંધ થઈ છે. અમાર પારસ છે ને કાર લેવા ગયા છે ને તો અમે અહીંયા એક શોપ પર બેઠા છીએ. જો આ માર્કેટ છે, આ મેઇન માર્કેટ જેવું જ કહેવાય. અહીંયાથી છે ને નક્કી લેક બાજુ જવાનો રસ્તો છે ને લેકના લીધે અહીંયા જ સૌથી વધારે ટ્રાફિક હોય છે. અને આ વખતે અમે ગુરુ શિખરને ત્યાં બધે નથી ગયા કેમ કે ગઈ વખત ગયા હતા ને ત્યાં ચડવાનું ને બહુ હોય છે તો ગરમીના લીધે ખોટું પછી ગઈ વખતે બી અમે ચડ્યા હતા એટલું બધું એટલે આ વખત નથી ગયા. બેકગ્રાઉન્ડમાં ટ્રાફિકનો અવાજ આવતો હશે ગઈ. ચલો ત્યારે મળીએ પાછા રૂમ પર જઈને. બહારનો વ્યૂ છે કેવો મસ્ત છે. અહીંયા બેસવાના સોફા છે, અહીંયા બધી રૂમ છે, ફર્સ્ટ ફ્લોર છે. આવા ટ્રીને એવું બી મૂકેલું છે, આગળ બી મૂકેલા છે બધા. અને મતલબ મસ્ત વ્યૂ છે. અહીંયા તમે ઊભા રહીને ફોટો વગેરે બી પાડો ને. મારા આઈફોનમાં છે ને સ્પેસ ફૂલ થઈ ગઈ છે ને તો બીજા ફોનમાં છે. ગાઈઝ આજે છે ને હું અહીંયા આબુમાં છું. તમે જેમ બધા વિડીયોને બધું જોયું છે એમ પણ વિડીયો 1-2 દિવસ લેટ આવશે. પણ આજે છે ફાધર ડે ગાઈઝ. રાતના 12:15 તે પણ મને મારા પપ્પા એટલા બધા યાદ આવે છે ને અહીંયા પછી એમ થાય ફરવા આવ્યા છે. પણ ફરવા આવ્યા પછી કેવું કે દિલનો અંદરનો એક ખૂણ એવો છે જે હંમેશા કંઈક ખાલી છે એવું લાગ્યા કરે. બધા એમ ફાધર ડેના સ્ટેટસ મૂકે છે, હું ક્યાંથી લઉં મારા પપ્પાને. સારું ચલો ગાઈઝ, નહીં બોલાય મારાથી કંઈ. ગાઈઝ મને બહુ રડવું આવતું હતું તો પછી અમે લોકો નીકળી ગયા બહાર આંટો મારવાને. અહીંયા જો બહુ જ ક્લાઉડ હતા, મસ્ત વેધર હતું, જોવાની મજા આવી ગઈ ગાઈઝ. બધું જે દેખાય છે ને બધું ક્લાઉડ છે. તક્ષો તો વાદળામાં ચાલે છે. જો કેટલા બધા ક્લાઉડ છે. કેટલા બધા ક્લાઉડ છે. બધું દેખાય છે ને બધા ક્લાઉડ છે. જો ક્લાઉડ જ ક્લાઉડ છે. કેટલો ઠંડો પવન આવે છે. તક્ષ તો ક્લાઉડમાં ચાલે છે નહીં? કેટલા બધા ક્લાઉડ છે અહીંયા.